નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ ભારતમાં અંગ્રેજો કેવી રીતે આવ્યા અને બીજી યુરોપિયન પ્રજા ભારતમાં કઈ રીતે આવી, ભારતનો જળમાર્ગ વાસ્કો દ ગામાએ શોધ્યો અને ત્યારબાદ તમામ પ્રજાઓ જે યુરોપમાં વસતી હતી, જેને આપણા મરી મસાલા તેજાના વગેરેની જરૂર હતી અહીંયા વેપાર કરવા માટે અને બીજા ઘણા બધા કામો માટે, એ યુરોપિયન પ્રજા ભારતમાં આવીને વસવા લાગી છે, અહીંયા વેપાર શરૂ કર્યા છે. હવે આપણને ખબર છે કે આ બધી પ્રજાઓમાંથી અંગ્રેજો એ ટકી રહ્યા છે અને બીજા ઘણા બધા પ્રદેશો ઉપર બીજી પ્રજાઓનું પણ રાજ હતું. દીવ, દમણ અને એવી જે જગ્યાઓ હતી, એવા જે પ્રદેશો હતા, ત્યાં ફિરંગીઓનું પણ રાજ હતું. તો આજે આપણે જોવાનું છે કે અંગ્રેજોનું શાસન ભારતમાં તો પહેલાં નહોતું. પહેલાં એ વેપાર કરવા આવ્યા હતા, પણ વેપાર કરવાની સાથે સાથે એ ધીમે ધીમે આપણા ઉપર શાસન કેવી રીતે કરવા માંડ્યા. તો એના માટે સૌથી પહેલાં આપણે પ્લાસીનું યુદ્ધ એ જાણવું ખૂબ જ જરૂરી છે. તો આજે આપણે શરૂ કરીએ છીએ પ્લાસીનું યુદ્ધ. બંગાળમાં સિરાજ ઉદ્દૌલાનું શાસન હતું. તમને 8મામાં પણ ભણી ગયા છે, આપણને ખબર છે કે બંગાળમાં જ્યારે સિરાજ ઉદ્દૌલાનું શાસન હતું, તેના ઉતાવળિયા સ્વભાવના કારણે રાજ્યમાં તેના ઘણા વિરોધીઓ હતા. આ સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નવાબની પરવાનગી લીધા વિના કોલકાતામાં રક્ષણના બહાને વેપારી કોઠી ફરતે કિલ્લેબંધી કરી. જો નવાબ છે એની પરમિશન નથી લીધી અને પોતાની જે કોઠી છે એને ચારે ફરતે કિલ્લેબંધી કરી નાખી છે, પરંતુ નવાબ સિરાજુદ્દૌલાએ કિલ્લેબંધી તોડી પાડી. આ સમાચાર મદ્રાસ પહોંચતા કોલકાતાની કોઠીને સહાય કરવા રોબર્ટ ક્લાઇવની આગેવાની નીચે કંપનીનું એક નાનકડું સૈન્ય બંગાળ આવ્યું. તમને સમજાઈ શકે છે કે અંગ્રેજોએ પોતાના કોઠી ફરતે કિલ્લેબંધી કરી. સિરાજુદ્દૌલાએ એ કિલ્લેબંધી હતી, જે દિવાલ હતી, એ દિવાલને તોડી પાડી. આ સમાચાર મદ્રાસ, જે અત્યારે ચેન્નઈ આપણે કહીએ છીએ, ત્યાં પહોંચે છે અને રોબર્ટ ક્લાઇવ એક નાનકડું સૈન્ય તૈયાર કરે છે અને એ સૈન્ય ચડાઈ કરવા માટે બંગાળ આવે છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય શક્તિશાળી હોવા છતાં નવાબના સૈન્યને પરાજય આપવા સરળ ન લાગતા રોબર્ટ ક્લાઇવે દગાખોરીનો આશરો લીધો. નવાબને પરાજય આપવા ષડયંત્ર ઘડી કાઢવામાં આવ્યું, જેમાં સેનાપતિ મીર જાફર, યાદ રાખજો મીર જાફર, શેઠ અમીચંદને કાવતરામાં સામેલ, બીજા પણ છે, મીર જાફર, શેઠ અમીચંદને કાવતરામાં સામેલ કર્યા અને કંપનીએ નવાબ કનડગત કરે છે એવા બહાના નીચે પ્લાસી નામના ગામ પાસેના મેદાનમાં યુદ્ધ જાહેર કર્યું. આપણને એમ થતું કે પ્લાસીનું યુદ્ધ શું કામ, તો કે ભાઈ પ્લાસી ગામ પાસેના મેદાનમાં યુદ્ધ જાહેર કર્યું. પૂર્વ યોજના અનુસાર મીર જાફર યુદ્ધમાં નિષ્ફળ રહ્યો. સિરાજુદ્દૌલા હારી ગયો. ક્લાઇવના કાવતરાથી પ્લાસીનું યુદ્ધ માત્ર અડધા દિવસમાં જ પૂરું થઈ ગયું. આ યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ 24 પરગણાની જાગીર મળી. મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. આમ પ્લાસીના યુદ્ધ દ્વારા ભારતમાં કંપની સત્તાનો પાયો નખાયો. 1757માં પ્લાસીનું યુદ્ધ ખરેખર છે ને આપણા ઇતિહાસમાં એક મોટી ઘટના ગણાય છે, કારણ કે પ્લાસીનું યુદ્ધમાં જો ખરેખર મીર જાફર એ અંગ્રેજ સાથે ના ભળી ગયો હોત અને એને સિરાજુદ્દૌલા સાથે રહ્યો હોત તો જીતત જ નહીં અંગ્રેજ સેના, અને કદાચ ભારતમાં અંગ્રેજો વેપાર કરીને પણ ચાલી ગયા હોત. એના કંપનીનો જે સત્તા છે એ ત્યાં સ્થપાણી હોય, કારણ કે આ એક યુદ્ધના કારણે આખી સત્તા એ, આમ મીર જાફર નવાબ બને છે, પણ અહીંથી શરૂઆત થાય છે કે અંગ્રેજો. બીજું આપણે યુદ્ધ જોવાનું છે, એ છે મિત્રો બક્સરનું યુદ્ધ. અંગ્રેજોએ મીર જાફરને બંગાળનો નવાબ બનાવી તેની પાસેથી જુદા જુદા બહાને નીચે પુષ્કળ ધન મેળવ્યું અને વધુ અધિકારો મેળવવાની લાલસામાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મીર જાફરને ખસેડી મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો. કંપની માટે મીર કાસિમ તો મીર જાફર કરતાં વધુ મહત્વકાંક્ષી સાબિત થયો. તેથી મીર કાસિમને કંપનીનો ડર લાગ્યો અને તેથી મીર કાસિમને ઉથલાવી ફરીથી મીર જાફર નવાબ બન્યો. મીર કાસિમ અવધના નવાબના શરણે ગયો
આ સમયે અવધમાં મુગલ બાદશાહ શાહ આલમ આવ્યો હતો. આથી ત્રણેય સંયુક્ત રીતે કંપનીનો સામનો કરવાનો નિર્ણય કરી કંપની સામે યુદ્ધ જાહેર કર્યું. બક્સર મુકામે સંયુક્ત સેનાની સામે ઈસ્ટ ઇન્ડિયા કંપની યુદ્ધ કર્યું 22 ઓક્ટોબર 1764માં, જેમાં સંયુક્ત સેનાનો પરાજય થતાં કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી. જો મિત્રો અહીંયા અંગ્રેજોની તમને કેવી નીતિ છે એ ખબર પડે છે. મીર જાફરને એને નવાબ બનાવી દીધો છે, પણ પોતાના ઈશારા ઉપર મીર જાફર કામ નથી કરતો, તો એને ખસેડીને મીર કાસિમને નવાબ બનાવી દીધો છે. તો મીર કાસમ તો એના કરતાં પણ વધુ મહત્વાકાંક્ષી બન્યો અને પોતાના માટે કામ કરવા માંડ્યો, પોતાના રાજ્ય માટે કામ કરે છે. તો મીર કાસિમથી અંગ્રેજ સેનાને ડર લાગે છે, તો વળી એ પાછા મીર જાફરને બનાવી દે છે. અને મીર કાસિમ આ બધું જોઈ અને અવધના નવાબ પાસે જાય છે. ત્યાં મુગલ શાસન હતું અને ત્રણેય મળી અને હવે અંગ્રેજો સામે યુદ્ધ જાહેર કરે છે. પણ થાય છે એવું કે બક્સર મુકામે, એટલે કે બક્સર જગ્યા છે, બક્સર ગામ, ત્યાં એ મુકામે ઈસ્ટ ઇન્ડિયા કંપની અને આ સેના વચ્ચે યુદ્ધ થાય છે. પરંતુ આ યુદ્ધમાં સેનાનો પરાજય થાય છે અને જે કંપની છે હવે એની પાસે બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી ગઈ છે. એટલે હવે તે સત્તા ઉપર આવી ગયા છે. કંપની શાસનનો વિકાસ. અંગ્રેજ સરકારે નિયામક ધારો પસાર કર્યો 1773માં, જે કાયદા પ્રમાણે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવી કંપનીના વ્યાપારી અને રાજકીય હિતો તથા પ્રવૃત્તિઓને તેના સીધા અંકુશ નીચે મૂક્યા અને તેની નીચે મુંબઈ મદ્રાસના ગવર્નર અને તેની કાઉન્સિલ મૂકવામાં આવી. એટલે કે હવે જે રાજા છે એને હટાવી ગવર્નર રાજ શરૂ થયું. હવે ગવર્નર જેમ કહેશે એમ રાજ્ય ચાલવાનું છે. આ રીતે વોરન હેસ્ટિંગ, નામ યાદ રાખજો, વોરન હેસ્ટિંગ ભારતનો પ્રથમ ગવર્નર જનરલ બન્યો. તેના સમયમાં મરાઠાઓ સાથે પ્રથમ મરાઠા વિગ્રહ અને મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો. આ બંને સત્તાઓના એક સાથે સામનો કરવા ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુશ્કેલીઓ વધી, કારણ કે તો આપણે જે સત્તા તો વિકાસ પામે છે, સાથે સાથે એના વિરોધીઓ પણ ઘણા છે. કારણ કે મરાઠાઓ એ પણ વિરોધ કર્યો, પ્રથમ મરાઠા વિગ્રહ, ત્યારે મૈસૂર હૈદર અલી સાથે પણ વિગ્રહ થયો. આમ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મુશ્કેલીઓ પણ વધતી જતી હતી અને સાથે સાથે એની સત્તા પણ વધતી હતી. વોરન હેસ્ટિંગ બાદ ગવર્નર જનરલ તરીકે કોર્નવોલિસ, જે બીજો જે છે એ છે કોર્નવોલિસ આવ્યો. તેના સમયમાં મૈસૂરના વાઘ, યાદ રાખજો નામ, મૈસૂરનો વાઘ ગણાતા એક કોણ હતો કે ટીપુ સુલતાન, જેનું આપણે નામ સાંભળ્યું જ હોય. તેના સમયમાં મૈસૂરના વાઘ તરીકે જાણીતા ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થયો. ટીપુ સુલતાનને હરાવવા કંપનીને મરાઠા અને નિજામની મદદ લીધી. હવે ટીપુ સુલતાનને એકલો હરાવી એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની વાત નથી, એટલે એ લોકોએ મરાઠા અને નિજામની મદદ લીધી. કારણ કે આપણા જ ઘરના લોકો ફૂટી ગયા હતા, આપણા જ ઘરના લોકોએ આપણી સાથે ખરાબ કર્યું કહી શકાય. કે જો ટીપુ સુલતાનને મદદ કરવાના બદલે એ લોકોએ અંગ્રેજોને મદદ કરી છે. ટીપુ સુલતાનને હરાવવા કંપનીએ મરાઠા અને નિજામની મદદ લીધી. ત્રણેયની સંયુક્ત સેના સામે ટીપુ સુલતાનની હાર થઈ, તેની સંધિ સ્વીકારીને ફરજ પડી. કારણ કે ત્રણની સેના ભેગી થઈ, અંગ્રેજો, મરાઠા અને નિજામ, ત્યારબાદ ટીપુ સુલતાને હારી જાય છે અને એને પણ જે સત્તા છે એને નીચે આવવું પડે છે અને સંધિ છે એ એને સ્વીકારવી પડે છે. હવે કોર્નવોલિસ બાદ સર જ્હોન શોર ગવર્નર જનરલ બને છે. તેણે અપનાવેલી તટસ્થતાની નીતિના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા એક બાજુ ઘટી તો બીજી બાજુ મરાઠાઓની શક્તિ વધી. જે કોર્નવોલિસ બાદ જે વ્યક્તિ, જે સર જ્હોન શોર જે એ બને છે, એ ખરેખર એક તટસ્થ વ્યક્તિ છે, જે અંગ્રેજ માટે પણ નહીં, ભારત માટે પણ નહીં, પણ એક તટસ્થ વ્યક્તિ તરીકે એ કામ કરે છે. તો એના કારણે મરાઠાઓની શક્તિ વધતી જાય છે અને અંગ્રેજોની સત્તા, જે પ્રતિષ્ઠા છે, એક બાજુ ઘટતી જાય છે. આથી જ્હોન શોર પછી આવેલા ગવર્નર જનરલ વેલેસ્લી, આપણે આ ખૂબ મોટું નામ છે, ભારતમાં ઘણા બધા ચેન્જીસ લેવામાં વેલેસ્લીનો ફાળો છે. જ્હોન શોર પછી આવેલ ગવર્નર જનરલ વેલેસ્લી
માથે કંપનીને ભારતમાં સર્વોપરી બનાવવાની જવાબદારી આવી. આ માટે વેલેસ્લીએ સહકારી સૈન્યની યોજના દાખલ કરી. સહકારી, તો ઘણીવાર તમને એમસીક્યુમાં પૂછાય કે વેલેસ્લીએ કઈ યોજના દાખલ કરી, તો કે સહાયકારી સૈન્યની યોજના દાખલ કરી. સહાયકારી યોજનાની શરતો અને અપનાવેલા રાજ્ય નીચે મુજબ છે. જે આ એક યોજના ભારત માટે હતી, પણ ખરેખર એ અંગ્રેજ માટે કેમ કામ કરે છે, તમે એની શરતોમાં હવે આપણે જોઈએ તમને ખબર પડશે. તો કે શરત કેવી છે, તો કે કંપની સરકાર તાલીમ પામેલું સૈન્ય, કંપની સરકાર તાલીમ પામેલું સૈન્ય યોજના સ્વીકાર કરનાર રાજ્યને આપશે. કે જે કંપનીએ તૈયાર કરેલું સૈન્ય છે એ રાજ્યને આપવામાં આવશે. આ સૈન્ય રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે. હવે તમે જુઓ, રાજ્યનું રક્ષણ કોણ કરશે, તો કે કંપની સરકારે તાલીમ આપેલું સૈન્ય, જે અંગ્રેજની સેના છે એ. બિલાડીને દૂધ ભરાવાની વાત થઈ. આ સૈન્ય રાજ્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી રાજ્યનું રક્ષણ કરશે. તેના બદલામાં યોજના સ્વીકારનાર રાજાઓએ લશ્કરી ખર્ચ તેટલી આવક ધરાવતા પ્રદેશ અંગ્રેજોને આપવો, અથવા તેટલી આવક ધરાવતા. તમે વિચાર કરો કે રાજાને હવે પોતાની સેના નહીં, પણ હવે અંગ્રેજની સેના સાથે કામ કરશે. એટલે રાજા વતી અંગ્રેજ સેના એ યુદ્ધ લડશે. એ સામે રાજાને ખર્ચ આપવાનો, અથવા તો એટલો પ્રદેશ આપી દેવાનો. કંપનીની પરવાનગી વિના રાજ્ય અને અન્ય રાજ્યો સામે યુદ્ધ કે સંધિ નહીં કરી શકે. રાજાને પરવાનગી કંપની પાસેથી લેવાની, ત્યાર પછી જ કોઈ રાજા સાથે યુદ્ધ કરી શકે અથવા તો સંધિ કરી શકે, એટલે કે સમજણ કરી શકે. રાજ્યના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવું. રાજાનો જે દરબાર હતા એમાં એક ફરજિયાત એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો. અન્ય વિદેશીને પોતાના રાજ્યમાં નોકરી રાખવો નહીં, કે અંગ્રેજ સિવાય બીજા કોઈ વિદેશીઓને એનામાં નોકરી રાખવો નહીં. યોજના અપનાવેલા શાસકો, તો કે આવું કેટલાએ અપનાવી લીધું. નિજામ, મૈસૂર, અવધ, ગાયકવાડ, સિંધિયા, ભોસલે, હોલકર આ બધાએ સ્વીકારી લીધું. તમે આ જે યોજના હતી આપણે 8માં પણ ભણી ગયા છે આ યોજના વિશે. આ ચિત્રમાં તમે સમજી શકો છો કે રાજાઓ બધા જ પૂરાઈ જાય છે એક જગ્યા ઉપર. આ જે 8માં પણ તમને મેં કીધું હતું, અત્યારે પણ કહું છું કે આ યોજના કેવી હતી. આ યોજના એક મીઠા ઝેર સમાન હતી. ઝેર પણ છે, અને પણ એ પણ ઝેર કેવું છે, તો કે મીઠું ઝેર છે. ધીમે ધીમે રાજાઓને ખાઈ જવાની વાત છે. કે રાજાઓ માટે કોઈ યુદ્ધ કરે તો બીજા સામે જે યુદ્ધ કરવાનો રાજા યુદ્ધ કરવાનો નથી, પણ જે સૈન્ય છે એના માટે યુદ્ધ કરશે. પણ જે સામે રાજા છે ત્યાં પણ કદાચ અંગ્રેજની સેના હોઈ શકે. તો તમે વિચારી શકો કે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય. આ યોજનાનો અમલ કરી વેલેસ્લી ઘણા પ્રદેશો ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જોડી દીધા. તમને ખબર જ છે કે આ ધીમે ધીમે એની સત્તા નીચે આવી જવાના છે. ગવર્નર જનરલ વેલેસ્લીએ ટીપુને સહાયકારી યોજના સ્વીકારવાનું જણાવ્યું, જેનો તેણે ઇનકાર કર્યો. ટીપુ સુલતાને એનો ઇનકાર કર્યો. યોજનાનો ઇનકાર કરતા તથા કંપની એ નિજામનો સાથ મેળવી મૈસૂર ઉપર 1799માં આક્રમણ કર્યું. આ ચોથા મૈસૂર વિગ્રહ દરમિયાન ટીપુ અંગ્રેજ સામે લડતા મૃત્યુ પામ્યો. આપણે પણ ભણી ગયા કે આ કેવી રીતનું ટીપુ સુલતાનને મારી નાખવામાં આવ્યો, કે જે ઘરના જ વ્યક્તિઓ હતા એ જ આપણા ભારતના લોકો અંગ્રેજો સામે વળી ગયા, અને પછી ટીપુ સુલતાન સામે યુદ્ધ થયું અને એમાં તે હારી જાય છે. પણ એ પણ ચોથા મૈસૂર વિગ્રહની અંદર. આક્રમણ ક્યારે થયું, તો કે 1799માં. વેલેસ્લી બાદ ભારતમાં ગવર્નર જનરલ તરીકે હોસ્ટિંગ આવ્યો. વેલેસ્લી પછી કોણ આવ્યો? હેસ્ટિંગ્સ આવ્યો. તેણે નેપાળ સામે યુદ્ધ કરી ગુરખાઓને લશ્કરમાં સામેલ કર્યા. પિંઢારાઓ સાથે યુદ્ધ કરી તેમને અંકુશમાં લીધા. ત્રીજા મરાઠા વિગ્રહ કરી કંપની સર્વોપરિતા સ્થાપાઈ. વિલિયમ બેનકીટ ભારતમાં અગાઉના ગવર્નર જનરલોની સરખામણીમાં ઉદાર ગવર્નર જનરલ તરીકે સાબિત થાય છે. આના પછી જે આવે છે વિલિયમ બેનકીટ, એ ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે. અગાઉના ગવર્નર જનરલોએ અપનાવેલી સામ્રાજ્યવાદી નીતિથી રાજ્યોમાં જે અસંતોષ ઊભો થયો હતો તે અસંતોષમાંથી એકતા ઊભી ન થાય તે માટે તેમણે ઉદારમતવાદી કાર્યો કર્યા. કારણ કે જે આ પ્રજા પણ સમજતી હતી કે અંગ્રેજો જે
સહાયકારી યોજના લઈ આવ્યા, એકદમ મીઠું ઝેર છે, જે રાજાઓને ધીમે ધીમે કોરી ખાય છે અને ધીમે ધીમે રાજાઓ પોતાનું રાજ છોડી અને બધું અંગ્રેજોને આપી દે છે એવું આપણે કહી શકીએ. કારણ કે એના માટે યુદ્ધ કરે છે, પછી જીતે ત્યારબાદ રાજાને એને પૈસા આપવા પડતા અથવા તો પ્રદેશ આપવો પડતો હતો, એનો ખર્ચ આપવો પડતો, તો એ ધીમે ધીમે અંગ્રેજો નીચે થઈ જાય છે. ઘણા બધા બીજા કે નેપાળ સાથે યુદ્ધ કરીને ત્યાંના લોકોને છૂટા કરીને એને પોતાની સેનામાં પોતાની સૈન્યમાં જોડી દે છે. પિંઢારાઓ સાથે યુદ્ધ કરી એને અંકુશમાં લઈ લે છે. જે પ્રદેશ એવો છે કે જે નથી માનતો આ યોજનાની અંદર, તો એની સાથે યુદ્ધ કરીને તેને બળજબરીપૂર્વક મનાવવામાં આવે છે અને ધીમે ધીમે એ સત્તા એ સર્વોપરી બની જાય છે. હવે આવું થાય એટલે કે પ્રજા એ ખરેખર અસંતોષ પ્રજામાં ઊભો થાય. રાજાઓમાં તો થાય જ, સાથે પ્રજામાં પણ અસંતોષ ઊભો થાય. તો આ અસંતોષમાંથી પ્રજા એક ના થઈ જાય એટલા માટે વિલિયમ બેન્કિટે ઉદાર થોડોક બને છે, પ્રજા માટે થોડાક કાર્યો કરે છે, જે ખરેખર પ્રજા માટે નહીં પણ અંગ્રેજો માટે જ હતા, પણ એની ઉદારતાવાદીના કારણે પબ્લિક જે માણસો છે, પ્રજા છે, એ એક ના થઈ જાય. ભારતના ગવર્નર જનરલ તરીકે ડેલહાઉસી આવ્યો. ડેલહાઉસી આવે છે 1848માં. તે ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો. ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ, કારણ કે એ ત્યાં આપણે જે દેશ છે લોકશાહી એ રીતનું નહીં, પણ એ સમાજવાદીમાં માનનારો છે. તે સામ્રાજ્યવાદી નીતિને પોષવા અને કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવા જીત ઝપસી અને ખાલસા નીતિ અપનાવી. જે આપણે થોડુંક વિદ્યાર્થી મિત્રો સામ્રાજ્યવાદી માનસ એના વિશે સમજીએ. હવે તમને તો સમજાઈ જાય કે માનસ એટલે શું થાય, તો કે ભાઈ માનસ એટલે મન. માનસ એટલે આપણે સામાન્ય રીતે સમજી શકીએ કે ભાઈ માનસ એટલે મન થાય. તો સામ્રાજ્યવાદી એટલે શું, કે ભારત જે દેશ છે એ લોકશાહીવાળો દેશ છે, કે જ્યાં આપણને ખબર છે લોકશાહી એટલે શું, કે બાય ધ પીપલ, ફોર ધ પીપલ, ઓફ ધ પીપલ, લોકો દ્વારા, લોકો વડે, લોકોથી જે તંત્ર હાલતું હોય એ બધું જ લોકશાહીની અંદર આવે. એ આપણને સામાન્ય વિચારધારા ખબર છે. તો સામ્રાજ્યવાદી શું છે, તો કે ભાઈ ભારત સિવાય જે વિદેશમાં ઘણા બધા એવા દેશો છે કે જે લોકશાહી નથી પણ ત્યાં સમાજવાદી ની રીતે દેશ ચલાવવામાં આવે છે. ભારતમાં પણ અમુક રાજ્યોમાં આ પ્રકારની પાર્ટી, જે આપણે કેમ ભાજપ છે, કોંગ્રેસ છે, એ રીતની સમાજવાદી પાર્ટીઓ પણ ભારતમાં પણ છે. એક આ સામ્રાજ્યવાદી એક વિચારધારા છે સમાજવાદી. સમાજવાદી વિચારધારા એ એવું માને છે કે બધી જ સત્તાઓ સરકારના હાથમાં હોવી જોઈએ. પ્રાઇવેટાઇઝેશન એટલે કે ખાનગીકરણ ના હોવું જોઈએ. મજૂરો કામ કરે કે ના કરે એને તો વેતન મળવું જ જોઈએ. યુનિયન ટ્રેડ હોય છે આ લોકોના દેશોમાં, કે મજૂરોને વેતન પૂરતું મળવું જોઈએ. ઓછું મળે તો યુનિયન ટ્રેડ જે એનો વિરોધ કરશે. જે આપણે આપણા દેશમાં તમે સૌથી વધુ જોઈ રહ્યા છો કે ભાઈ આપણે અહીંયા કોમ્પિટિશન બહુ છે, તો સામ્રાજ્યવાદી વિચારધારા છે કોમ્પિટિશનમાં જરાય નથી માનતી. વિદેશીઓને ભારતમાં વેપાર કરવા માટે નહીં આવવા દેવાના. આવા બધી જ વસ્તુઓમાં માનનારું એક આ વિચારધારા છે, સામ્રાજ્યવાદી વિચારધારા. ઘણા બધા દેશો આના ઉપર ચાલે પણ છે. ચાઇનામાં પણ આ પ્રકારની વિચારધારા છે, પણ ચાઇના છે એ ફૂલ્લી સામ્રાજ્યવાદી વસ્તુને માનતું નથી. એટલે થોડી ઘણી તમને માહિતી હોય સામ્રાજ્યવાદી વિશે તમે વિચારી શકો. એમાંથી આપણે એક પોઈન્ટ સમજવાનો એ પણ છે કે તે ઉગ્ર સામ્રાજ્યવાદી માનતો હતો, એટલે કે તે બધી જ સત્તા એ કંપનીના હાથમાં હોવી જોઈએ એ માનસ ધરાવતો હશે, આપણે એવું કહી શકીએ. હવે એ જીતી લેવાનું અથવા તો જપ્ત કરી લેવાનું અને ખાલસા નીતિને અપનાવી હતી. હવે ડેલહાઉસીની જે ખાલસા નીતિ છે એ આપણે થોડુંક કોઠાવાઇઝ સમજીએ કે ડેલહાઉસીની ખાલસા નીતિ કેવી રીતની છે. હવે કેવી રીતે આની ખાલસા નીતિમાં યુદ્ધ દ્વારા, તો કે ભાઈ ખાલસા નીતિમાં યુદ્ધ દ્વારા પંજાબને જીતી લીધું. પેગુ જે નીચલું બર્મા છે, બર્મા એટલે કે જે અત્યારે મ્યાનમાર આપણે બ્રહ્મદેશ કહેતા હોય છે એ. રાજા પુત્ર અવસાન પામતા રાજ્ય ખાલસા. જો રાજાને પુત્ર ના હોય તો એ રાજ્ય અંગ્રેજોનું થઈ જશે, એ ખાલસા નીતિમાં આવે છે. તો એવા કેટલા રાજ્યોને જીતી લીધા? સતારા, જેતપુર, સંબલપુર, ઉદયપુર મધ્યપ્રદેશમાં જે આવેલું છે, ઝાંસી જે આપણને ખબર છે ઝાંસીની રાણી, એને પુત્ર નહોતો તો એ લડી હતી. પછી બઘાત, નાગપુર. ગેરવહીવટ બહાના નીચે ખાલસા. તમે ગેરવહીવટ કર્યો છે એવું બહાનું કાઢીને ખાલસા કરી નાખવું, તો અવધ એવી રીતે થયું. કરજની ઉઘરાણી તળે ખાલસા નીતિ. જે કરજ, જે કર, જે ટેક્સ ભર્યો હોય ને એ ભરવામાં બાકી રહી ગયો હોય તો એના નામ ઉપર ખાલસા કરી નાખવું. તો કે નિઝામનો વરાડ પ્રાંત હતો એ પણ એ રીતે ખાલસા થઈ ગયું. નામ માત્રની સત્તાનો અંત લાવી ખાલસા. એ
નામ માત્રની સત્તાનો, કે ભાઈ ખાલી નામ માત્ર છે, એ સત્તાનો અંત લાવી એને ખાલસા કરી નાખ્યું. તો કે કર્ણાટક અને તાંજોર, આવી રીતે એને રાજ્યો પોતાના કરી લીધા. ડેલહાઉસી સામ્રાજ્યવાદીની સાથે સુધારવાદી પણ હતો. જો એની સારી વસ્તુ પણ આપણે સ્વીકારી જ રહી કે ભાઈ એ સામ્રાજ્યવાદી હતો, સાથે સાથે સુધારવાદી પણ હતો. ઘણા બધા એને સુધારા કર્યા. તેના સમયમાં ભારતમાં પ્રથમ રેલવે, જે આપણને રેલવેની જે મોટામાં મોટી આપણને ભેટ કહી શકાય, એ ભેટ આપી તો એ છે ભારતમાં પ્રથમ રેલવે શરૂ થઈ મુંબઈ અને થાણા વચ્ચે 1853માં. તારીખ યાદ રાખજો ખાસ, 1853 અને મુંબઈ અને થાણા વચ્ચે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાર વ્યવહાર શરૂ થયો. મેં તમને 8માં તાર વ્યવહાર સમજાવ્યો હતો કે તાર વ્યવહાર શું છે. જાહેર બાંધકામ ખાતાની સ્થાપના, જે બાંધકામો છે એના માટેની સ્થાપના, અંગ્રેજી કેળવણી વ્યવસ્થા વગેરેની શરૂઆત થઈ. આપણે જે તે અંગ્રેજી ભણીએ છીએ એ ડેલહાઉસીના સમયમાં શરૂ કરવામાં આવી હતી. વિધવા પુનર્વિવાહ, જે ઘણા બધા કલંકો હતા ભારતની અંદર, એ પણ દૂર કરવામાં એનો હાથ થતો. વિધવા પુનર્વિવાહ, વિધવાના પણ પુનર્વિવાહ થઈ શકે છે. બાળ લગ્ન પર પ્રતિબંધ ધારો, બાળ લગ્ન જે રાજા રામમોહન રાયને એ બધા સુધારાવાદી વિચારધારાઓએ પત્રો લખ્યા હતા, એમાં પણ ડેલહાઉસીનું કામ સારું છે કે એને આ બધા નિયમો ભારતમાં લઈ આવ્યા હતા કે ભાઈ વિધવા પુનર્વિવાહ કરી શકે છે, બાળ લગ્ન એ હવે શક્ય નથી. એના માટે કાયદાઓ આવ્યા, જ્યારે પહેલાં ભારતમાં કોઈ કાયદા હતા નહીં. 1757ના પ્લાસીના યુદ્ધથી શરૂ કરી 100 વર્ષના સમયમાં કંપનીની સત્તા અને સામ્રાજ્ય બંને વધ્યા. એ આપણને ખબર છે કે 1757માં યુદ્ધ થયું અને ત્યાર પછીના 100 વર્ષમાં બંને બધું વધી ગયું. પરંતુ તેમ કરતાં ભારતના રાજ્યોના અસંતોષનો સામનો તેને કરવો પડ્યો. અને આ સંતોષના અંતે શું થયું? 1857માં ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ બહાર આવ્યો. 1757માં અંગ્રેજો એ ભારત ઉપર કબજો કરી, મતલબ કે પ્લાસીનું યુદ્ધ થયું, ત્યાંથી જીતા અને 100 વર્ષ પછી અલગ અલગ જનરલ ગવર્નર આવતા ગયા અને ભારત ઉપર કબજો મેળવતા ગયા. અને સાથે સાથે પબ્લિકમાં પણ આ વસ્તુનો અસંતોષ તો થાય જ, એટલે આ વસ્તુનો અસંતોષ પણ જાગ્યો. અને આપણને ખબર છે 1857માં એક બળવો થયો, એક સ્વાતંત્ર્ય સંગ્રામ થયો. હવે આપણે જોવાનું છે કંપની શાસનની આર્થિક અસરો. ભારત ઉપર આર્થિક અસર શું પડી? જે કંપની શાસન અહીંયા થયું તો ભારતની જે આર્થિક પૈસા ઘરમાં જે આર્થિક અસર કેવી ઊભી થઈ, આપણે હવે એ જોવાનું છે. જ્યારે આપણે કંપનીનું શાસનનું સરવૈયું તૈયાર કરીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે ભારત દેશ જે છેલ્લી સદીઓથી દુનિયાના દેશોમાં આર્થિક રીતે ગૌરવભર્યું સ્થાન ભોગવતો હતો, તે કંપનીના શાસનના 100 વર્ષના શાસનકાળમાં ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર, કારખાનામાં તૈયાર થયેલ માલ માટે બજારની ગરજ સારનારો દેશ બનાવી દીધો. આપણને ખબર છે, આપણે પાઠની શરૂઆતમાં જોયું કે ભારતે તો સોનાની ચીડિયા હતું. વિદેશની યુરોપિયન પ્રજાને આપણા તેજાના, આપણા મરી મસાલા, આપણું મલમલનું કાપડ લેવા માટે અહીંયા આવતું હતું. પણ આ 100 વર્ષના સમયમાં આપણે સાવ કેવા બની ગયા? ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર અને કારખાનામાં તૈયાર થયેલ માલ માટે બજારની ગરજ સારનાર દેશ બની ગયો. હવે આપણે ભૂખે મરવાનો વારો આવે છે. આપણે ઇંગ્લેન્ડમાં જે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ એનો કાચો માલ, સુતરાઉ કાપડ બનાવવું છે તો કપાસ ને બધું અહીંથી આપણે એને આપવા માંડ્યા. આપણો દેશ ધીમે ધીમે ગરીબ બની જાય છે. અહીંથી માલ, કાચો માલ લઈ ઇંગ્લેન્ડ જાય, ઇંગ્લેન્ડથી એ વસ્તુ તૈયાર થઈને ભારતમાં આવે ને એને પછી આપણી જ વસ્તુને આપણે એને વેચવામાં આવે વધુ પૈસા સાથે. બંગાળ સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ, મલમલની નિકાસ કરતું એ, પરંતુ દ્વિમુખી શાસન પદ્ધતિ બંગાળની આર્થિક ચમક ઝાંખી પડી ગઈ છે. બંગાળની અંદર આપણને જે ફાયદો હતો એ જે આપણે ત્યાંથી કાચો માલ પેદા કરતા હતા, આપણા દેશમાં એ ઉદ્યોગો હતા, આપણા લઘુ ઉદ્યોગો બધા ભાંગી પડે છે. કંપનીની અન્યાયની મહેસૂલી નીતિથી ભારતનો ખેડૂત પાયમાલ થયો, દેવાદાર બન્યો. દેવાદાર એટલે કે એને પૈસા હવે ચૂકવવા પડે એમ છે, કોઈકને પૈસા દેવા પડે એમ છે, દેવાદાર. અને પાયમાલ તો થઈ ગયો દેવાદાર, એક પણ પૈસો હવે એની પાસે વધ્યો નથી. અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના ઉદ્યોગને વિકસાવવા ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાયની જકાત નાખી. જો પોતાનો ઉદ્યોગ વધે એટલા માટે આપણા ઉદ્યોગ ઉપર જકાત નાખી. હવે આપણે ક્યાંય બહાર વેચવું હોય તો આપણે ટેક્સ આપવો પડશે.
ભારતના હુનર ઉદ્યોગને કચડી નાખવા વિવિધ અયોગ્ય રીતસમ અપનાવી કે રીત રસમ અપનાવી. હવે કે ભારતનો જે હુનર છે, ભારતની જે લોકોની કળા હતી, એમાંથી એ લોકો જે પૈસા બનાવતા લઘુ ઉદ્યોગ હતા, હવે એને કચડી નાખે છે, જેથી ભારતના ઉદ્યોગો ભાંગી પડ્યા. ભારતના કારીગરો બેકાર બન્યા, ગરીબ બન્યા, બેરોજગાર બન્યા. કંપનીના વેપારીઓ ખાનગી વેપાર કરી બંગાળના કારીગરો પાસે ટૂંકી મુદતમાં ચોક્કસ જથ્થામાં કાપડ વણીને પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ લખાવી લેતા અને કારીગરો જો ઇનકાર કરે તો તેને ફટકા મારવાની જેલની સજા આપતા. આટલા સમયમાં તમારે આટલું કામ પૂરું કરી જ દેવાનું, એવો કોન્ટ્રાક્ટ લખાવી લઈએ. એવું ના પાડે તો એને ફટકા મારવાની અને જેલની સજા આપતા, જ્યારે સામે પૈસા પણ ખૂબ ઓછા આપતા. કંપનીના આગમન પહેલાં ભારતના ગામડાઓ સ્વાવલંબી હતા એટલે કે ભારતના જે ગામડાઓ હતા એ એવા હતા કે જેને બહારથી કાંઈ લેવા જવાની જરૂર ના પડતી. પોતે જેટલું જરૂર હતું એ પોતાના જ ગામમાં બનાવી લેતા હતા. સમૃદ્ધ હતા, ગરીબ નહોતા, સમૃદ્ધ હતા. જે અંગ્રેજોના શાસનની અસરથી ગરીબ અને પરાધીન બન્યા. સ્વાવલંબી હતા, એમાંથી પરાધીન બન્યા. હવે એને બીજાના ઉપર આધાર રાખવો પડે છે, હવે ગરીબ થતા જાય છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાળમાં ભારતમાં મુંબઈ થાણા વચ્ચે પ્રથમ રેલવે, ઇંગ્લેન્ડ ભારત વચ્ચે આગબોટ એટલે કે જે આપણે સ્ટીમર કહીએ છીએ એની શરૂઆત થઈ. મુંબઈ, મદ્રાસ એટલે કે ચેન્નઈ, કોલકાતા જેવા મહાબંદરોનો વિકાસ પણ થયો. સાથે સારા પોઈન્ટ પણ છે કે આપણે આગબોટની સેવા શરૂ થઈ. મુંબઈ, મદ્રાસ, કોલકાતા જેવા મહાબંદરનો પણ વિકાસ થયો. જે આ આર્થિક અસર હતી એમાં આપણે જોયું કે ભાઈ આપણા જે કારીગરો છે પાયમાલ બને છે. હવે આપણે જોવાનું છે કે સામાજિક અસર શું થઈ, કે સમાજ ઉપર આની અસર શું થઈ છે. બ્રિટિશ વહીવટ દરમિયાન વર્તમાનપત્રોના વિકાસથી ભારતીય પ્રજામાં વિચાર, વાણી સ્વતંત્રતાની ભાવના વિકસી. એ સમય દરમિયાન ભારતીય સમાજમાં કેટલાક પ્રદેશોમાં કુરિવાજો જોવા મળતા હતા. આપણને ખબર છે ભારત એ અંગ્રેજો એવું જ માનતા કે ભારત એ આ સાધુ સંતુડાઓનો દેશ છે, કોઈ જાતની કોઈ લોકોને બુદ્ધિ નથી, હજી આ લોકો બધા અંધશ્રદ્ધામાં જીવે છે. પણ એવું શું કામ એ લોકો કહેતા હતા? તો કે ભારતમાં હજારો કુરિવાજો હતા. કેવા? કોઈ સતી પ્રથા, પુત્રને દૂધ પીતી કરવાનો રિવાજ, બાળ લગ્ન વગેરે. આ સામાજિક. હવે અંગ્રેજોના સંપર્કથી રાજા રામમોહન રાય, દુર્ગારામ મહેતા, બહેરામજી મલબારી વગેરે કુરિવાજો દૂર કરવા કાયદા કરાવ્યા. ભારતમાં વહીવટી માળખું અંગ્રેજીકરણ થતાં અંગ્રેજી જાણનાર લોકોની જરૂર ઊભી થતાં પરિણામે મેકોલેના પ્રયત્નથી, જે આ મેકોલે એ ભારતમાં અંગ્રેજ શિક્ષણ પદ્ધતિ લઈ આવનાર એ માણસ હતો. મેકોલેના પ્રયત્નથી ભારતમાં અંગ્રેજી શિક્ષણનો પ્રારંભ થયો. ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, મદ્રાસ, ચેન્નઈ એટલે કે મદ્રાસ અત્યારે આપણે એને ચેન્નઈ કહીએ છીએ, કોલકાતામાં યુનિવર્સિટીની સ્થાપના થઈ. સામાજિક અસરો પણ ખૂબ સારી થઈ છે કે જે કુરિવાજો હતા એ હવે બંધ થતા જાય છે. અંગ્રેજી શિક્ષણ આપણે પણ મળ્યું. અહીંયા પણ યુનિવર્સિટીની સ્થાપના થઈ. અંગ્રેજી શિક્ષણના કારણે ભારતમાં અંગ્રેજી જાણનારો વર્ગ ઊભો થયો. સમય જતાં તેણે સુધારાવાદી માંગણીઓ કરી. સુધારાની પ્રક્રિયા પણ વેગ. આપણે હવે પણ એની ભાષા પણ જાણવા માંડ્યા એટલે આપણે એને પણ થોડી ઘણી સુધારા વસ્તુમાં ખબર પડવા માંડી. ઉપસંહાર શું થયું આ ભારતમાં, આ પ્રજા આવી આપણા ઉપર, એનો થોડુંક ઉપસંહાર આપણે જોઈ લઈએ. કન્ક્લુઝન. આમ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતની સમૃદ્ધિ અને વેપારથી આકર્ષાઈ ભારત આવ્યા. ભારતમાં કંપની શાસનને પરિણામે રાજકીય, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક ક્ષેત્રે સારી નરસી અસરો ઊભી થઈ. બધું જ થયું છે. અંગ્રેજ અહીંયા આવ્યા તો આપણે એને રાજકીય, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક બધા જ ક્ષેત્રોની અંદર ખરાબ અસરો થઈ, થોડી ઘણી સારી અસરો પણ થઈ છે. કંપનીએ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવાની નીતિ અપનાવી. ભારતના ભોગ એટલે ભારતનો આપણો ભોગ લઈ લીધો, આપણી બધું જ લઈ અને ઇંગ્લેન્ડ સમૃદ્ધ થયું. ભારતમાં આવી પોતાના લાભ માટે જે વ્યવસ્થામાં સંસ્થાનાગત સુધારા કર્યા તેનાથી ભારતને પરોક્ષ રીતે પણ લાભ થયો છે. ઘણા બધા એવી વસ્તુઓ છે જે આપણે એને પરોક્ષ રીતે કે એને ધ્યાનમાં ના હોવા છતાં પણ આપણે એનો ઘણો બધો ફાયદો થયો કે યુનિવર્સિટીની સ્થાપના થઈ તો આપણા વિદ્યાર્થીઓ પણ ત્યાં ભણ્યા અને આપણને પણ ફાયદો થયો. તો આ હતી આપણે વાત જે ભારતમાં યુરોપિયન પ્રજા આવી અને અંગ્રેજોએ કેવી રીતે ભારતમાં પગ પેસરો કર્યો એની વાત આપણે જોઈ. વિદ્યાર્થી મિત્રો, હું તમને અત્યારે કહું છું કે જે આ પ્રશ્નો છે એને તમે લખજો અને પ્રશ્નો લખતા સમયે જો તમને કોઈ તકલીફ ઊભી થાય તો તમે મને જણાવજો, જેથી કરીને આપણે આગળ એ વસ્તુ વિશે ચર્ચા કરી શકીએ. તો હવે આપણે આ પાઠ અહીંયા પૂર્ણ કરીએ છીએ.
થેન્ક યુ.